कमठे धरणेन्द्रे च शोचितं कर्म कुर्वते प्रभुस्तुल्य मनोवृत्ति पार्श्वनाथ श्रीयेस्तु। આજે શ્રાવણ સુદી આઠમ એટલે કલિકાલ કલ્પતરુ પ્રગટ પ્રભાવી પુરુષાદાનીય 23મા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનનું કયું કલ્યાણ? મોક્ષ કલ્યાણકનો પરમ પવિત્ર દિવસ છે. એટલે સહેજ એકવાર થોડો જાપ કરીએ, પછી આગળ વધીએ. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમઃ. 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 નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમો નમઃ. ઓમ હ્રીમ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમો નમઃ. ઓમ હ્રીમ અર્હં શ્રી ધરણેન્દ્ર. ઓમ હ્રીમ અર્હં શ્રી ધરણેન્દ્ર. પદ્માવતી દેવી પરિપૂજિતાય. પદ્માવતી દેવી પરિપૂજિતાય. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય. નમો નમઃ. 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 શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. ઓમ હ્રીમ શ્રીમ અર્હં શ્રી. બોલો. ઓમ હ્રીમ શ્રી અર્હં શ્રી. શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ. પાર્શ્વ પાર્શ્વ જપના પાર્શ્વનાથ અપના. પાર્શ્વ પાર્શ્વ જપના પાર્શ્વનાથ અપના. સંસાર સપના કોઈ નહીં અપના. સંસાર સપના કોઈ નહીં અપના. પાર્શ્વનાથ જપના બાકી સબ સપના. પાર્શ્વનાથ અપના બાકી સબ સપના. કલિકાલ કલ્પતરુ પાર્શ્વનાથ ભગવાન એમના જ અનુસંધાનમાં આજે આપણે 2 પ્રશ્ન અને એના જવાબમાં એકાદ દ્રષ્ટાંત પણ આવી જશે. એ બંને સચવાઈ જશે, પ્રશ્નોત્તરી અને દ્રષ્ટાંત. બોલો, પાર્શ્વનાથ ભગવાનના અનુસંધાનમાં કયો પ્રશ્ન થઈ શકે? ભારતભરની અંદર કહો કે આખા વિશ્વની અંદર 24 તીર્થંકરોમાંથી સૌથી વધારે કયા ભગવાનના તીર્થો, મંદિરો અને પ્રતિમાઓ હોય છે? પાર્શ્વનાથ ભગવાનના. આનું ભલા શું કારણ હોઈ શકે? અત્યારે શાસન ચાલે છે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીનો, અથવા જેમના નામથી અસંખ્ય વર્ષો વીત્યા છતાં પણ હજી વર્ષી તપની મહાન તપશ્ચર્યાની પરંપરા ચાલુ છે, જેમણે લોક વ્યવહાર આપણને બધા શીખવાડ્યા. એવા નાવી રાજાના સુપુત્ર આદિના દાદા ઋષભદેવ ભગવાન, એમના શત્રુંજય જેવા શાશ્વતપ્રાય મહાતીર્થના મૂળ નાયક એવા આદિનાથ ભગવાન કરતા પણ પાર્શ્વનાથ ભગવાનના તીર્થો, મંદિરો, મૂર્તિઓ વધારે. વળી આપણે સ્નાત્ર પૂજામાં દરેક ઠેકાણે કયા ભગવાન બિરાજમાન કરીએ? શાંતિનાથ ભગવાન. શાંતિના દાતાર. ગર્ભમાં આવવાથી જ મરકીનો ઉપદ્રવ શાંત થઈ ગયો. જેને આપણે બધાને શાંતિ તો ખાસ જોઈએ છીએ. માટે જ તો પ્રાર્થના સભાને અંતે કહીએ કે ભગવાન એમના આત્માને શાંતિ આપે. એમ નથી કહેતા કે એને રૂપિયા ઘણા આપે કે બંગલા મોટર મેળવી આપે. તો એવા શાંતિના દાતાર શાંતિનાથ ભગવાન, એમના પણ એટલા તીર્થો, મંદિરો, પ્રતિમાઓ નહીં, એના કરતા પાર્શ્વનાથના વધારે. તો વળી પાછા આબાલ બ્રહ્મચારી 22મા તીર્થંકર ગિરનાર મહાતીર્થ મંદિર નેમિનાથ ભગવાન, એમના કરતા પણ
પાર્શ્વનાથ ભગવાનના મંદિરો, પ્રતિમાઓ, મૂર્તિઓ તો વધારે કેમ બા? કેટલાને ખબર છે? આંગળી ઊંચી કરો. 1 2 રમજીભાઈ કોણ નીચે ને રહેતા ભલા? 1 2 3. આ બાજુ કેટલી આંગળી ઊંચી છે? 1 2. બોલો રમજીભાઈ, ખબર છે? 500 નો ફિગર આવે છે. હા, 500 નો ફિગર આવે છે, વાત સાચી છે. ચાલો રસિકભાઈ હમણાં જ ઠેઠ મુંબઈથી પહોંચી આવ્યા છે, એમને જ આપણે પૂછી લઈએ. બોલો રસિકભાઈ. 500 કલ્યાણકની આરાધના કઈ રીતે? 500 કલ્યાણ કઈ રીતે થાય ભગવાન? ભક્તિ તો એ 10 ભગવાન શા માટે લેવાના છે? આ 10 કેમ લીધા? બાકીના કેમ છોડી દીધા? હા, પાર્શ્વનાથ ભગવાન પ્રાણ 10માં આરણ તો 11માં છે. આનંદ પ્રાણ આરણા નચ્યું. હા, પ્રાણત દેવલોક હતા ત્યાં એમના આયુષ્ય બહુ મોટા હોય તો એ આયુષ્ય દરમિયાન આટલા તીર્થંકરો થઈ ગયા ભરત ક્ષેત્રમાં, વિમલનાથથી માંડીને નમીના સુધીના. તો એ 10 તીર્થંકરો દરેકના 5-5 કલ્યાણક છે. જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન, મોક્ષ કલ્યાણક. એટલે તો 10 5 50 થાય. હજી બીજા 10 અને 10 થી ગુણવાના કેમ? હા, 5 ભરત ક્ષેત્ર અને 5 ઐરવત ક્ષેત્ર. આ 10 ક્ષેત્રોના 10 તીર્થંકર લેવાના. એટલે 100 તીર્થંકર, દરેકના 5-5 કલ્યાણક. આ રીતે 500 કલ્યાણકની ઉજવણી પાર્શ્વનાથ ભગવાનના જીવે દેવભવની અંદર અત્યંત ભાવોલ્લાસ પૂર્વક કરી હતી. એનાથી એમનું એવું વિશિષ્ટ કોટીનું પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થયું. ખાસ કરીને 3 પુણ્ય પ્રકૃતિઓ, નામ કર્મની કુલ 42 પ્રકૃતિઓ હોય છે. એમાં 3 પુણ્ય પ્રકૃતિઓ કઈ? તો કે આડેય નામ કર્મ, યશ નામ કર્મ અને સૌભાગ્ય નામ કર્મ. એનાથી શું થાય? આડેય નામ કર્મનું ઉદય હોય ને જેને, એનું વચન લોકોમાં આદરણીય બને. લોકો સહેલાઈથી એની વાત માની લે, એની વાત જલ્દી કોઈ ઉથલાવે નહીં. એટલે આપણે પાર્શ્વનાથ ભગવાન માટે કલ્પસૂત્રની અંદર એક વિશેષણ આવે છે. પાછળ પુરુષાદાનીએ આ શબ્દ આવે છે. એટલે પુરુષાદાનીય ગુજરાતીમાં કહીએ, પુરુષોમાં જેમનું વચન આદાનીય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, સ્વીકારવા યોગ્ય છે સહેલાઈથી. તો એટલા માટે આડેય નામ કર્મ. એ અનાડેય નામ કર્મ હોય જો કોઈનો કોઈ ગમે એટલી સાચી અને સારી વાત કહે તો એ જલ્દી કોઈ એની વાત માનવા તૈયાર થાય નહીં. પછી આપણને મનમાં ફિલિંગ થાય, દુનિયા છે જ એવી, કોઈ મારી વાત માનતા જ નથી. ભાઈ પૂરો જન્મમાં એવા કોઈ પાપ કર્યા છે કે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન ખૂબ કર્યું હશે, માતા પિતાની વડીલોની પણ વાત નહીં માની હોય, એના કારણે અનાડેય નામ ઘર બંધાયું. તો તમારી ગમે એટલી સાચી અને સારી વાત હોય તો એ મારી જાય. આડેય પછી યશ નામ કર્મ, ચારે બાજુ યશ કીર્તિ ફેલાય. કઈ એવું વિશિષ્ટ કદાચ ન બી કરતા હો સારું તોય પણ સહેજે આમ તો સહેજ થોડું કરો સારું ને યશ કીર્તિ ઘણી બધી ફેલાઈ જાય. તો એ યશ નામ કર્મના કારણે અપયશ નામ કર્મ બંધાયું હોય તો ગમે એટલું સારું કામ કરો તો જશને બદલે જૂતા જ મળે. જરાક સહેજ ચૂક્યા એટલે આગળ 90% સારું કર્યું હોય બધું પાણા પર પાણી ફરી વળે, લોકો છૂતું કરવા લાગી જાય, ટીકા નિંદા કરવા લાગી જાય. તો એ અપયશ નામ કર્મનો ઉદ્દેશ ભગવાન. પૂર્વે આપણે ટીકા ટીપણી નિંદા વગેરે ખૂબ કરી હોય દેવગુરુ આદિકની અને ઘરની આત્માઓની, તો અપયશ નામ કર્મ બંધાય. પછી ત્રીજું છે સૌભાગ્ય નામ કર્મ, શુભ ગાઓ સબ જણ ઇઠ્ઠો. કર્મ ગ્રંથમાં આવે છે સૌભાગ્ય નામ કર્મની વ્યાખ્યા. એનાથી શું થાય? સબ જણ ઇઠ્ઠો, સર્વજનોને ઇષ્ટ એટલે પ્રિય થાય, બધાને ગમે, એની હાજરી બધા એને ગમવા લાગે. તો આ સૌભાગ્ય નામ કર્મ ગયે. એનાથી વિપરીત
દૌર્ભાગ્ય નામ કર્મનો ઉદય હોય તો બધે અડખામણો થાય, બધા એને જાકારો આપે. પછી શબ્દો સગી મા અને બાપ કાં ન હોય, શબ્દ ભાઈ કે બેન વિદરે પણ કાં ન હોય, બધાને અડખામણી વૃત્તિ બને. આવતીકાલે એના ઉપર આપણે જોરદાર દ્રષ્ટાંત શરૂ થશે. આવતીકાલથી 2 કે 3 દિવસ છે, ચાલશે. માટે બહુ કરુણ દ્રષ્ટાંત છે. અડધું કરુણ છે અને અડધું અત્યંત અહોભાવ હર્ષના આંસુ લેવડાવે એવું છે પાછું. એટલે આવતીકાલે 2 દિવસ રૂમાલ ભેગો સાથે રાખજો. એમાં જે સેન્સિટિવ જેનું માઇન્ડ બહુ હોય ને લાગણીશીલ, એને તો ખાસ રૂમાલ ખાસ લઈ આવવાનો, બરાબર નેપકિન જાડું લઈ આવવાનું આંસુ લૂછવા માટે, બરાબર. અને ચૂકતા નહીં. આવતીકાલથી જે દ્રષ્ટાંત શરૂ થશે 2 કે 3 દિવસ જે ચાલશે એ સાંભળવાનું ખાસ ચૂકતા નહીં. અને રૂમાલ પણ નેપકિન સાથે લાવવાનું ભૂલતા નહીં. તો સૌભાગ્ય નામ કર્મ એ બધાને પ્રિય થાય, ને દૌર્ભાગ્ય નામ કરવો હોય તો બધા એને અપ્રિય અને અડખામણો જીવ બને. પછી એને મનમાં થાય વાયની મારી સાથે આવું કેમ થાય છે, બીજા બધાની સાથે સારું સારું તો મારી સાથે જ આવું કેમ બને છે. અલ્યા ભાઈ, ભૂતકાળની અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં, કોક ભાવમાં એવા પ્રકારનું કોઈ નામ કરવું, દૌર્ભાગ્ય નામ કરવું બાંધ્યું છે. બધાએ ઘણાનો તિરસ્કાર કર્યો છે, અનાદર કર્યો છે, માતા પિતા વગેરે વડીલો ઉપકારીઓ આદિકનો. એ દૌર્ભાગ્ય નામ કરો બંધાયું છે. જ્યાં જાય ત્યાં જીવ અડખામણો બને, કાગડાની જેમ. કાગડાને થાય કે લોકો બધા મને કેમ ભગાડી મૂકે, કોયલ પણ મારા જેવી છે, એને બધા ચાહે છે ને મને કેમ નહીં, એને કેમ ઉડાડે છે? તો જુદી વાત છે. અત્યારે વાત જુદી ચાલે છે. તો હર્ષનાથ ભગવાન એમના જીવે આગલા દેવભવની અંદર 10મા પ્રાણપ દેવલોકની અંદર 10 ક્ષેત્રના 10 તીર્થંકર, ટોટલ 100 તીર્થંકર, દરેકના 5 કલ્યાણક, એને એ રીતે 500 કલ્યાણકની ઉજવણી દેવ ભવના દિવ્ય સુખોનો તિલાંજલિ આપી કરી આ ધરતી ઉપર. ખાસ કરીને પછી ત્યાં એક તો જન્મ કલ્યાણક વગેરે હોય તો પછી એકવાર એની માતા પાસે જાય, પછી મેરુ પર્વત ભાઈ ઉપર જઈને ઉજવણી કરે, અભિષેક વગેરે કરે, અને પછી ક્યાં જાય? કયા દ્વીપમાં જાય? નંદીશ્વર નામનો 8મો દ્વીપ. ત્યાં જઈને પાછો 28 મહોત્સવ કરે. એ અત્યંત ભાવોલ્લાસપૂર્વક કર્યા છે. માટે એવા વિશિષ્ટ આડેય સૌભાગ્ય અને યશ નામ કર્મ એમના બંધાઈ ગયા છે. એમાં વળી પાછો પ્રશ્ન થાય, ભગવાન તો બધા કર્મનો ક્ષય કરીને મોક્ષમાં પહોંચી ગયા, પૂછતા કેમ નથી તમે? તો પછી અત્યારે હજુ કેમ એમનો એ ચાલે છે? એનો જવાબ આપણે આ રીતે વિચારી શકીએ. જોરથી કોઈ ઘંટ વગાડે ને, આપણે ચૈત્ર ચાલુ હોય ને મણિલાલ બાપા આવે, ટન 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 કરે. એ તો ધીમેથી કરે છે, પણ તો એ ઘંટ કોઈ વગાડી, મોટો ઘંટને જોરથી વગાડી તો એની રણકાર વગાડી તો આમ કર્યું એક વખત જોરથી, પણ પછી એનો રણકાર એના કંપા લાંબા સમય સુધી ચાલ્યા કરે. એ રીતે ભગવાન ભલે કર્મક્ષય કરી મોક્ષમાં પહોંચી ગયા, તોય પણ એની સૂક્ષ્મ અસર આ રીતે ચાલી રહી છે કર્મની. અથવા બીજો દાખલો વિચારીએ, કુંભાર હોય એનું ગોળ ચક્ર હોય ને, એમાં દાંડી નાખીને પછી જોરથી આમ ફેરવે, પછી દાંડી આમ કાઢી લે, તોય પણ કેટલી વાર સુધી ચક્ર પોતાની મને ફરિયાદ કરે. બરોબર ને? ભમરડો હોય, ભમરડો એને પણ આમ ફેંકો, દોરી કાઢી લે, પછી તોય પણ ભમરડો કેટલી ફરિયાદ કરે. એમ ભગવાન ભલે સરળ કર્મક્ષય કરી મોક્ષમાં પહોંચી ગયા, તોય એની અસરો પાછળ પણ આટલી બધી ચાલ્યા જ કરે છે. અને માટે 24 તીર્થંકરોમાં, અથવા તો હમણાં વિચરી રહ્યા છે સાક્ષાત મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકરો, સિમંદર સ્વામી આદિ, એમના કરતા પણ વધારે પાર્શ્વનાથ ભગવાનના મંદિરો, તીર્થો વગેરે છે. એના ઉપરથી આપણે પણ શીખવાનું છે. આપણે પણ આવું બધું ઈચ્છતા જોઈએ ને, આપણી વચન બધા માન્ય રાખે, બધા આપણને ચાહે, આપણી યશકીર્તિ ફેલાય. હવે કોણ ન ઈચ્છતું હોય? સામાન્ય રીતે તો બધા જ ઈચ્છતા હોય. તો એનો ઉપાય આ ભગવાનના જીવન ચરિત્રમાંથી આપણને મળે છે. ભક્તિ કરો પરમાત્માને, ખૂબ ખૂબ મન મૂકીને ભક્તિ કરો. સવારે ઉઠવામાં મોડું ન કરો, આળસ ન કરો, અને બિફોર ટાઈમ. જો કેટલાક કઈ અમારાથી પહેલા અને 5:15 આવી જતા છે અમુક જણા તો એ રીતે આળસ પ્રમાદ ખંખેરી કરી
અને સમૂહ ચૈત્યવાદન અને વળી અભિષેક આ ભક્તિમાં જોડાઓ તો એનાથી વિશિષ્ટ કોટીના આવા પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય, જેના ઉડેથી પછી યશ કીર્તિ આદેયતા અને બધા જનને પ્રિય વગેરે થઈ જવાય. અલબત્ત આપણે એટલા માટે કે એ લક્ષ્યથી કરવાનું છે એવું નથી. આપણે તો ભગવાનના ગુણો અને ઉપકારોને યાદ કરી અને ભગવાનની દરેક પ્રકારની ભક્તિમાં ભાવોલ્લાસપૂર્વક જોડાવાનું છે. બરોબર? તો એક પ્રશ્નનો જવાબ તો આપણને મળ્યો. હવે બીજો પ્રશ્ન, હર્ષનાથ ભગવાનના જીવનનો આમ તો અનંત ગુણો હોય, પણ ખસા ઉડીને આંખે વળગે એવો ગુણ કયો, અને જે આપણા જીવનમાં હોય તો આપણો બેડો પાર થઈ જાય. હરિભદ્ર સુરી મહારાજ એક શ્લોકમાં કહે છે, ચેયંબરો આસંબરો બુદ્ધો અહવ અન્નો વા સમભાવ ભાવી અપ્પા લહઈ મુખમ ન સંદેહો. તમે શેયંબરો એટલે શ્વેતાંબર હો કે આસંબરો એટલે આસાંબર. આશાનો એક અર્થ દિશા પણ થતો હોય છે. દિશા જેના વસ્ત્રો છે એટલે કે દિગંબર. શ્વેતાંબર હો કે દિગંબરો. બુદ્ધો તમે બૌદ્ધ દર્શનમાં જન્મ્યા હો કે અહવ અન્નો અથવા અન્ય કોઈ પણ દેશમાં અને કોઈ પણ વેશમાં હો, સાધુ વેશમાં હો કે ગ્રસ્તના વેશમાં હો, કચ્છી ભાષા બોલતા હો, ગુજરાતી, મારવાડી, મરાઠી, કોઈ પણ ભાષા બોલતા હો, કોઈ પણ દેશમાં હો, કોઈ પણ વેશમાં હો, એકમાત્ર શરત છે, એ ગુણને તમે જો આત્મસાત કરી લો તો લહઈ મુખમ ન સંદેહો. ગેરંટી આપે છે હરિભદ્ર સુરી મહારાજ, આ બાંધરી આપે છે કે આત્મા અવશ્યમેવ મુખમ એટલે મોક્ષને લહઈ લભતે પ્રાપ્ત કરી શકે છે, એમાં ન સંદેહો. તમે જરા પણ શંકા કે સંદેહ રાખતા નહીં. આપણે આપણા વતીથી આને શું કહેવાય, જામીન થવા તૈયાર છે. બોલો તો એ કયો ગુણ? આંગળી ઊંચી કરો ભલા, બોલો પ્રેમજીભાઈ. ધન્યવાદ નાજીભાઈ. બરાબર છે કે બીજું કઈ જવાબ છે? બધા બધા હામાં હામ મિલાવશો કે કઈ નવો જવાબ આપશો? હા, કે સમાધિમાં કેટલાક તો જો અત્યારે સમાધિ લાગવાની શરૂઆત થઈ ગઈ. રાત્રે ઊંઘ નથી આવતી? બરાબર, બહુ ચિંતા છે. અરે મચ્છર બહુ ખાય છે. હે તો રાજ્યો જાગોતા બોલો. રિસાવ વાસિક સમય કયો તો 3 કલાક જો 2 કલાક જો અપાણ ઓશિરામી અપલક નેત્રે 56 ઇંચા સ્થાપનાચાર્ય સામે એવું કયો હતા નહીં? કોઈ ઓડ મંડ્યો હતા મેળાવે જો અલગ મલક શું ઝાલ્યું તડે કોઈ કી ભલા તે. તો શું વાત છે? સમભાવ ભાવી અપ્પા લહઈ મુખમ ન સંદેહો. સમભાવ ભાવી અપ્પા. અપ્પા એટલે આત્મા, જેણે પોતાના આત્માને સમભાવ એટલે કે સમતા, ન રાગ કરવો ન દ્વેષ કરવો, વચ્ચેમાં રહેવું, મધ્યસ્થ રહેવું, તટસ્થ રહેવું, એ સમતા નામનો ગુણ જેમણે સારી રીતે આત્મસાત કર્યો, સંપૂર્ણપણે 100%. ગમે એટલા નિમિત્તો મળે કોઈ પણ અંશ માત્ર પણ રાગ પણ થાય, જરા માત્ર પણ દ્વેષ ન થાય, આવી ક્ષમતા 100% 100%ની જેમણે પણ આત્મસાત કરી હોય તો એ આત્મા હરિભદ્ર શ્રી મહારાજ કહે છે જે ભાવમાં ક્ષમતા 100%ની થાય એ જ ભાવને અંતે, એ જ ભાવમાં કેવળ જ્ઞાન અને છેલ્લે મોક્ષની પણ પ્રાપ્તિ એ જ ભાવને અંતે અચૂક થાય. એમાં જરાય શંકા કરતા નહીં. બરોબર? કારણ કે હર્ષનાથ ભગવાનના જીવનમાં ઘણા ગુણો હતા. ઉડીની આંખે વળગે એવો ગુણ કમઠે ધરણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. શરૂઆતમાં આપણે આ શ્લોક બોલ્યા હતા. એક બાજુ કમઠ મેઘમાળી દેવ બનીને મુસળધાર વરસાદ વરસાવે છે, ઉપસર્ગ કરે છે, નાસિકા સુધી પાણી આવી જાય છે. કોઈ નથી એના ઉપર કોઈ દ્વેષ નથી, પોતાના અવધિ જ્ઞાનનો પણ ઉપયોગ મૂકતા કે હા આવું તે કોણ કરે છે, લાવ જરા જવું કે શું જ નહીં. એવા આત્મભાવમાં કૌશલ ધ્યાનમાં નિમગ્ન છે, સ્થિર છે, જરા માત્ર પણ ચલાયમાન થતા નથી. બીજી બાજુ પોતાના નિર્મળ અવધિ જ્ઞાનથી આ ઉપસર્ગનો પ્રસંગ જાણી કરી
અને એ ઉપસર્ગનું નિવારણ કરવા આવેલા ધર્ણેન્દ્ર, ત્યાં ખાલી ધર્ણેન્દ્રની વાત અષ્ટોત્રીમાં આવે છે ને ત્યાં ધર્ણેન્દ્રને પદ્માવતીની પાદ પણ ભેગી આવે છે. જે હોય તે નાગનિકાલા એકીલા પરજંતી કાયા, એટલો નાગ જ હતો ને ત્યાં કે છે નાગ નાગણીની જોડ ઉઘારી, એટલે એ પણ વાત આવે છે. તત્વમ કેવલી ગમ્ય, જે હોય તે એક હોય કે બે, બરોબર. તો અહીંયા એ આવે છે. અને જુનોવરી ભણા છત્તમ, મુસળધાર વરસાદ પડતો હતો તો ભગવાન ઉપર છત્ર કર્યો. છત્ર કેવો રંગબેરંગી આવે છે, બહુ મોટું છત્ર, એવું એ કપડાનું પ્લાસ્ટિકનું શેનું છત્ર હતું બોલા એ ફણા છત્તમ, પોતાની વિશાળ ફણા રૂપી છત્ર. અને પછી નીચે ચરણાહુ ગુરુનાલમ કમલમ, ચરણની નીચે પગની નીચે લાંબા ડાળવાળું કમળ વિપુલ છે ને ભગવાન એના ઉપર આમ અધર મુંસકી લે છે. અને આ રીતે ભક્તિ કરે છે ધર્ણેન્દ્ર અથવા ધર્ણેન્દ્ર પદ્માવતી, જે હોય તે. પણ છતાં પ્રભુ તુલ્ય મનોવૃત્તિ નથી. પહેલા કમઠ પ્રત્યે અંશ, મેઘમાળી પ્રત્યે અંશ માત્ર પણ દ્વેષ કે નથી. આવી અદભુત ભક્તિ કરનાર ધર્ણેન્દ્ર કે પદ્માવતી પ્રત્યે અંશ માત્ર પણ રાગ, કેવા મારા ભગત છે, જોરદાર, એવી મારી ભક્તિ કરે છે. સારું થયું આવી ગયા, એ ન આવ્યા હોત તો કોણ જાણે મારું શું થાય, હું જીવતો રહેતે કેમ. કોઈ વિકલ્પ જ હતી. એ તો આત્માના આનંદના મહાબંકરમાં એવા ઘરકાવ થઈ ગયેલા કે બહાર શું થાય છે એની કદાચ ખબર પણ ન હોય તો નવાય નહીં. એટલા બધા તાવશક ધ્યાન દ્વારા આત્મામાં લીન બની ગયેલા હતા. આવી લીનતા, આવી તુલ્ય મનોવૃત્તિ, બંને એક સમાન મનોવૃત્તિ, નથી રાગ નથી દ્વેષ, આપણે ક્યારે થશે? તો આજે પાર્ષદ ભગવાનની શરૂઆત દેરાસરમાં આપણે 4 સ્તવનો બોલ્યા, એમનો અત્યારે થોડો જાપ કર્યો. ઘરે જઈને પણ તમે જાપ કરશો ને આજે, ઓમ રીમ શ્રી પાર્શ્વનાથ પારંગતાય નમો નમઃ. અથવા કોઈને શંકેશ્વર ગમે, કોઈને નાગેશ્વર ગમે, કોઈને ચિંતામણી ગમે, કોઈને ભીડ ભંજન ગમે, કોઈને જીરાવલ્લા ગમે, તમને જે ગમતું એનું પણ તમે ભલે જાપ જરૂર કરજો. તો પણ એમની પાસેથી માગણી શું કરવાની? લાડીવાડી બકડા મૂત્ર મેળી વગેરે કશું નહીં. શું માંગવાનું? તમારા જેવી ક્ષમતા અમારા જીવનમાં હો, આવી પ્રાર્થના કરવાની. અને સાથે પોતે શુભ સંકલ્પ પણ કરવાનો. બધું ભગવાન કરી દેશે એમ નહીં. પોતાનાથી યથાશક્તિ પુરુષાર્થ કરવાનો, પ્રામાણિકપણે પોતાની જાત માટે કંઈક એવો દંડ નક્કી કરી લેવાનો કે જો વિષમ ભાવમાં જઈશ. અત્યારે ભલે 4 કષાયમાંથી એક પહેલું કષા લઈ લઈએ આપણે મહત્વનું, કે ક્રોધ કષાય ના આદેશમાં આવીને જો ગુસ્સાથી કોઈની સામે ઊંચી અવાજે બોલી જવાય, અને ક્યારેક તો વળી આગળ વધીને મેથી પાક કોઈને ચખાડવા જેવું પણ થઈ જાય મન, હા, તો પછી એના પ્રાયશ્ચિત તરીકે ફરી એવી ભૂલ ન થાય એવી ભાવના સાથે પછી તમે તખતગઢના શેઠની જેમ તમે કોઈ પણ સામે શુભ સંકલ્પ કરી શકો. તખતગઢના શેઠની વાત કેટલાને ખબર છે? તખતગઢના શેઠનું દ્રષ્ટાંત કેટલાય સાંભળ્યું છે? એક આ બાજુ ભાઈઓમાંથી રસિકભાઈએ તો સાંભળ્યું જ હોય. ભાઈ નથી સાંભળ્યું? ભલે, ચાલો આપણે જરા આજે પહેલા તો એ તખતગઢના શેઠનું દ્રષ્ટાંત વિચારી લઈએ. એટલે દ્રષ્ટાંત વિભાગ પણ અત્યારે આવી જાય ભેગો. આજે બીજો કોઈ દ્રષ્ટાંત આમાંથી નથી લેવો. આજે આ જ વાતના અનુસંધાનમાં આજથી લગભગ 101 વર્ષ પહેલા બનેલી સત્ય ઘટના, રાજસ્થાનની અંદર તખતગઢ નામનું એક મોટું ગામ અથવા નાનકડું શહેર કહીએ, માંડવી જેવું લગભગ એવું છે. કેટલા જણાએ એ તખતગઢ ગયા છો? કોઈ રાજસ્થાનમાં ગયા હો ત્યારે યાત્રા કરવા? પાલિતાણામાં ધર્મશાળા છે ને, તખતગઢ ધર્મશાળા, ત્યાંના દાતાઓ મુખ્યત્વે બંધાયેલી છે. તો એક શેઠ, થોડીક મોટી ઉંમર પણ થઈ હતી. તે જમાનામાં આ વાહન વ્યવહાર આટલું બધું ગાડીઓ વગેરે તો હતી નહીં. એટલે પાલિકાના આવવું રાજસ્થાનથી તો એ ગાડામાં બેસીને, છરી પાછો સંઘમાં આવી જુદી વાત છે, નહીં તો ગાડામાં બેસીને 1-8 મહિનો પણ લાગી જાય કદાચ, એટલો સમય લાગે. એ રીતે યાત્રાઓ ક્યારેક જ થતી, એટલે બહુ ઓછા લોકો યાત્રા કરી શકતા હતા. આજે તો અમુક દિવસોમાં એટલી ભીડ, ધક્કા મુક્કીઓ કે ન પૂછ્યો.
તો એ તખતગઢના શેઠ એનો સ્વભાવ એવો હતો ને બહુ ગુસ્સાવાનો, વાતમાં ગુસ્સો આવી જાય. પછી મેં દાલ મેં હિંગ જોયે સા નવે ન જેડી ગાલ ને વાક્ય થઈ કે વતે સર રોજ ઘર મેં રામાયણ પણ મહાભારત યુદ્ધ સર્જાયું જાણે. એટલે ઘરના સભ્યો પણ બધા કંટાળી ગયેલા. એની ધાક એવી કે કોઈની હિંમત ચાલે નહીં એની સામે કઈ બોલવાનું. અને એવા એ તખતગઢના શેઠ એક વખત પવનની અને ભાવના થઈ પાલિતાણાની યાત્રા કરવાની. ચોમાસામાં કોઈ મારા સાહેબે જોરદાર વર્ણન કર્યું હશે. અને શેઠને ભાવનાથી કે ચાલો પાલિતાણાની યાત્રા કરી આવી, આરીના દાદાને ભેટી આવીએ. એટલે ગાડામાં બેસી અને પાલિતાણા તરફ પ્રયાણ કરે છે. જેવા એ ઘરમાંથી પ્રયાણ કરે છે, વ્યવહારથી તો વડાવવા માટે આવવું પડે ભલે, જેવા ગયા અને હાથ ભલે આમ ઊંચો કરી ટાટા બાય બાય, પણ મનમાં તો થયું હોય હાસ છૂટ્યા. હવે એકાદ મહિનો 2 મહિના હજી લાગી જતા આવતા ભૈયા હોળી બંધ. હવે આપણે જલસા, હવે આપણે દિવાળી, હવે આપણે વસંત પંચમી, બધા રાજી થયા. બોલો તમારા માટે એવું નહીં થયું હોય ચોક્કસ માની લઉં. બોમ્બેથી નીકળ્યા હશે ત્યારે હા અને 1.5 મહિના 4 મહિના એવું બધું લાગ્યા તો સંજુ અંતરાત્મા સાક્ષી પૂરે. તો સ્વભાવમાં જો એડો હોય, ગુસ્સે વાળો બહુ હોય તો કોઈ એડો થયે પાંજી ઘેરાગીરી થયા એટલે મેં રાજી થઈએ. જેડું ઘરને પગ વચ્ચું ચોમાસો પૂરો કરીને કે અધ વચ્ચે ચોમાસું કોઠિયા કુર્તી મન મેં હાય મર્યા. હવે પાછી મથાકોટ, રોજજી મથાકોટ. આવું જો હોય તો હવે આ દ્રષ્ટાંત સાંભળ્યા પછી સંકલ્પ કરજો અને એમાં એવું પરિવર્તન કરજો જીવનમાં અને સ્વભાવમાં કે જાઓ તારે એમને આશ્ચર્ય થાય કે આ એ જ છે કે બીજા કોઈ. શાંત મૂર્તિ થઈ જાય. ભલે ભલે પણ એ મન મારીને નહીં, હવે પ્રસન્નતાથી આમ એવો મીઠો વ્યવહાર થાય વહુ સાથે. વહુ પણ તમને દેવીની જેમ સાચવે, તમારી આરતી ઉતારવાનું મન થઈ જાય. એવું મા દીકરી કરતા પણ વિશેષ સવાયો સંબંધ સાસુ વહુ વચ્ચે સ્થપાય તો તમારું ચોમાસું સફળ. બાકી પાલિતાણા જઈને અદભુતજી પાસે અદભુત યાત્રા સફળ જવાબ તો રાજકારણ. એવું સ્વભાવને ઘડીએ નેચર એવો બનાવીએ, રોયલ સ્વભાવ બનાવીએ કે જ્યાં જોઈએ તે બધાને વાલા લાગીએ, પ્રિય થઈએ. બધા એમ થાય કે આપણી સાથે રહે તો સારું. તમને એકવાર દ્રષ્ટાંત આપ્યું હતું, યાદ છે કે ભૂલી ગયા? 4 દીકરા ને 4 વહુ હતી અને મોટા દીકરાને સરકાર તરફથી વિશેષ ફેસિલિટી રૂપે અલગ બંગલો અને ગાડીને રહેવા માટે મળ્યું. પણ એની પત્નીને વાત કરે છે જવા માટે તૈયાર થતી નથી. પછી એને બીજા નંબરના ભાઈને, ત્રીજા ચોથા બધા દેરાણી જેઠાણીનો એક જ જવાબ કે આપણે અલગ થવો નથી. અને છતાં બહુ આગ્રહ હોય તો એક શરત, બધાએ પછી એ શરત મૂકી. કઈ શરત? કે માતાજી સાથે ચાલતા હોય તો આપણે વિચાર કરીએ કદાચ, નહીં તો સંક્રાંત પહેલા આપણે અહીં જ રહેવું છે, અલગ થવો નથી. આ સત્ય ઘટના છે બોરીવલીની. એવો સ્વભાવ આપણો થાય. ભગવાને એ પ્રાર્થના કરજો વાસી બધું સ્વામીને અને આજે પ્રાર્થના ભગવાનને પણ કે ભગવાન અમારા સ્વભાવમાં જે આ ગુસ્સા વગેરેના ક્રોધ આદિકના જે કુસંસ્કારો છે અનાદિકાળના, હવે આજના આપણા આ મોક્ષ કલ્યાણકરના પવિત્ર દિવસે અમે સંકલ્પ કરીએ છીએ તખતગઢના શેઠની જેમ. શું સંકલ્પ તખતગઢના શેઠે કર્યો અને એનું શું રિઝલ્ટ આવ્યું હવે એકવાર આપણે સાંભળી લઈએ, પછી આપણે સંકલ્પ કરીશું. તો જેવા ઘરમાંથી નીકળ્યા એટલે અંદર હા હવે છૂટ્યા, હવે શાંતિ. તો અનુક્રમે કેટલા દિવસે શેઠ પાલિતાણા આવ્યા. એક હતા શેઠને એનું મોટું પેટ, એટલે પગે તો યાત્રા બિચારા કરી ન શકે, ડોડીમાં બેસી કરીને ઉપર પધાર્યા છે કદાચ, તો પગે પણ ગયા હોય, જે હોય તે ભલે, પણ ખૂબ ભાવથી ભગવાનની ભેટે છે, ભગવાનની
સેવા પૂજા કરે છે, ભક્તિ કરે છે, જાપ કરે છે, અને પછી રાજી થતા હર્ષ વિભોર અને આનંદ વિભોર થઈ અને નીચે ઉતરી રહ્યા છે. ત્યાં સામેથી એક મહારાજ બપોરના ધ્યાન સમય તો આવ્યો હતો. પૂજા કરીને વાર તો લાગે ને બાપુ. એ વખતે ઉપર ચડી રહ્યા હતા. બોલો, એવા એ મહાત્મા હોય કેટલા છઠ કરીને સાત યાત્રા કરતા હોય, જે હોય તે. પણ એવા સમયે મહારાજ સાહેબ ઉપર ચડી રહ્યા હતા ને આ શેઠ નીચે આવી રહ્યા હતા. તો મહારાજ સાહેબને જોતાની સાથે મહારાજ ક્યાં મજા શાંત્યા મેં આવ્યો ને નીચે આવ્યું ને મારવાડી ભાષામાં જે આવ્યું ને શું શિષ્ટાચાર, હાથ જોડી માથું નમાવી અને મત એણ વંદાની. મહારાજ સાહેબ સુખ સાતામાં શાંત્યા ના શાંતાદેવ ન પણ સાતા સુખ સાતામાં છો ને. આ રીતે એમણે અદબ શિષ્ટાચાર જાળવ્યો. મારા સાહેબને પણ થયું આ કંઈક ભવી જીવ લાગે છે આવો શિષ્ટાચાર. નહીં તો પાલિતાણામાં તો હોય કેટલા સેંકડોની સંખ્યામાં સાધુ સાધુજી લગભગ 12 માં હોય. એટલે પછી અતિ પરિચયાત અવજ્ઞા એમ સંસ્કૃતમાં એક વાક્ય છે. અતિ પરિચય થાય ને પછી એના ઉપર અવજ્ઞા ઉપેક્ષા અનાદર જેવું થઈ જાય. ઠીક કારણ મારે કરો ચૂકતા મળે. એને બદલે તમે ખરો ભાઈ પાલિતાણા તો બધા જ અનેક યાત્રાઓ કરી હશે. જેટલા મારા શહેર મળે ચડતા કે ઉતરતા બધાને હાથ જોડી મથેણ નામી કહ્યું હોય એવું ખરું ભાઈ? સુખસાતા પૂછી હોય. અને ઉપર પણ ગયા પછી બધા જ ભગવાને નમો ઝીણાણંદ નમો ઝીણાણંદ નમો ઝીણાણંદ કહ્યું હોય એવું ખરું? નવ ટુંકડી પર યાત્રા ક્યારે કદાચ કરી હોય તેમાં પણ મૂળ નાય ભગવાન દર્શન કરીએ, કદાચ ચૈતન્ય કરીએ, પૂજા પણ કરીએ. જેટલી પણ ડેરીઓમાં જેટલા નાના મોટા ભગવાન હોય, ચાહે આટલા હોય કે ચાહે વિરાટ હોય, બધા એની પૂજા કરી હોય. એવા છે કોઈ ભાગ્યશાળી અહીંયા? વાહ! 1 2 3 4 5 6 7 એને શું કહેવાય? બધા ભગવાનની ત્યાં પૂજા કરીએ પાલિતાણા ઉપર. તો એને શું કહેવાય? કઈ પૂજા કહેવાય? એને શું કહેવાય? ભવ પૂજા કહેવાય. આખા ભાવમાં જે પાપો થયા હોય આ સાથે ભાવો લાગતો ત્યાં ખાલી ટાઈપ કે નફરા ટકા નિંદાવવાનો એ ના, જરાક થોડા વ્યવસ્થિત જરા ભાવથી એ રીતે પૂજા કરી હોય તો જબરદસ્ત કર્મની નિજરા થઈ જાય. એટલે એને ભવ પૂજા છે. અચ્છા, અમારી નિશ્રામાં 2034 મોટા આસંબિયાના સંગી સંગ્રહ પછી શામજીભાઈ જપુભાઈ ગાલા મારા પર ઉપકારી છે. કારણ કે એમણે પંડિતજીની વ્યવસ્થા ભણાવવા માટે કરી હતી. 5.5 વર્ષ સુધીની જવાબદારી લીધી હતી. અને એ બે જ ભાઈ શામજીભાઈ ને મોરારજીભાઈ ત્યાં કોઈ ઘણા વિનંતી કરી અમને પણ આમાં ભાગ હાથ જોડ કરે. પોતે પણ મૌનપૂર્વક 99 યાત્રા કરી અને સાથે ભવ પૂજા એમણે પણ કરી. યથા રાજા તથા પ્રજા. સંઘપતિ જયારે આવું કરતા મૌનપૂર્વક ભવ પૂજા એટલે એમને જોઈ કરીને ખાલી ઉનરોટમાં અત્યારે 5-6 આંગળી ઊંચી થઈ ગઈ તો બીજા કેટલાય સંઘોમાં કેટલા ભાવિકો હશે. ભવ પૂજા કરી. પછી એવા પણ મહાત્માઓ છે એક એક ભગવાનની સામે આખું ચૈત્ય વંદન કર્યું હોય. એક એક દરેક મૂળના ખાલી નહીં, નાના મોટા જેટલા ખૂણે ખાંચરે અડકે પડકે ભગવાન હોય, આરસના હોય કે પંચધાતુના હોય, તમામ ભગવાન સામે વિધિપૂર્વક આખું એ ચૈત્ય વંદન કર્યું હોય. એવા તો કોઈ છે અહીંયા? બધા ભગવાન સામે ચૈત્ય વંદન કર્યું. એક એક ખૂણાના ભગવાન સામે. કિતના અચ્છા, કિતના અચ્છા, કેટલું સારું, કેટલું સારું. કેટલો ખાસો, કેટલો ખાસો. બોરો ખાસો તો ક્યારથી દો कृपा जिते पण वञो जिन गाम में डेरासर में जेतिरा भगवान आहिनि नंढा वॾा कदाच शक्ति व्यत खमाष्टाणी 3 एतरी शक्ति ने व्यत हथ जोड़ी मथो नमाई नमो झीणा नमो झीणा नमो झीणा नमो झीणा नमो झीणा एक एक भगवान सामे हाथ जोड़ी मस्तक नमावीने नमो झीणानंद करिए तो आपनी अनुमोदना पर कहीं पहुंचे सम्यक अने साचू थाय. तो सुधर्म सागरजी महाराज थई गया हमણાં જ કાલ ધર્મ પામ્યા છે. તો અમે તો મળ્યા છીએ 2 વખત પાલિતાણામાં, અમદાવાદમાં. તો એમણે ઉપર પર જેટલા ભગવાન નવટુંગ વગેરેમાં અને નીચે આખા પાલિતાણામાં જેટલા દેવાસુર જેટલા ભગવાન દરેક સમક્ષ
નમો શ્રીનારાયણ ખાલી નહીં પણ આખું ચૈત્ય વંદન કરેલું. અને મારા ખ્યાલ મુજબ પછી અમદાવાદમાં પણ એ રીતે ત્યાં સેંકડો દેરાસરો. દરેક જીવમાં કંઈક ને કંઈક વિશેષતા હોય, એક્સ્ટ્રા ઓર્ડિનરી પણ હોય. અને ખાસ કરીને દરેક કોઈ વ્યક્તિ મળે ને યોગ્ય અને આ જાપ ઓમ રીમ નમો ચારિત તસનો કરોડનો જાપનો સંકલ્પ કરાવે. ઓમ રીમ નમો ચારિત તસ. દીક્ષા ન મળતી હોય, રજા ન મળતી હોય, ઘણી વાર અહીં પણ અંતરાય આવતા હોય તો આ જાપ ખૂબ કરવો જોઈએ. ઓમ રીમ નમો ચારિત તસ. સમ્યક ચારિત્રધારી આત્માઓને લડી ઝૂકી અહોભાવપૂર્વક વંદના કરીએ. વંદના તે કર્મ નિકંદના રે, જીન રાજકું સદા મોરી વંદના રે. તો એ સુધર્મ સાગરજી મહારાજ આગળ વધીને બીજો દાખલો લઈએ તો રામચંદ્ર વ્યાખ્યાન વાચસ્પતિ પરમ શાસન પ્રભાવ જે રામચંદ્ર સૂર્ય મહારાજે પણ એમણે 3 ખમાટના ચૈત્યવંદન મારા ખ્યાલ મુજબ નહીં પણ ત્યાં પર કેટલા બધા ભગવાન હજારો 27,000 લગભગ આસપાસ જેમની બહુ એ નવટૂંકમાં કહેવાય. તો દરેકની સમક્ષ 3 ખમાસણા એમણે આપેલા છે. પછી એ જે પણ સંઘમાં જાય ત્યાં દેરાસર જેટલા પણ આજુબાજુના હોય દરેક દેરાસરના ઘણા તો વિશાળ મોટા હોય, 2-3 માળ પણ હોય, નીચે ઉપર ભગવાન કેટલા બધા હોય, બધા એને 3 ખમાસણા આપે. આચાર્ય ભગવાન કચ્છાધિપતિ શાસન પ્રભાવક કેટલી જવાબદારીઓ હોય છતાં પણ આટલું આ રીતે એનું વ્યવહાર સંકિત આટલું બધું નિર્મળ હતું. તો અહીંયા તખતગતના શેઠ ભગવાનની સેવા પૂજા ભક્તિ કરી આનંદપૂર્વક નીચે ઉતરી છે. સામે મહારાજ મળ્યા મથેણ વંદાની સાહેબ શિક્ષામાં છો. મારે સમજ કે આ ગ્રાહક સારો લાગે છે. તમે દુકાનદાર હો અને આવે કોઈ ગ્રાહક એના કપડા વગેરે ઉપરથી લાગે કે એ બરોબર એટલે પછી કેવો મીઠો વ્યવહાર કરો ને એની સાથે એકદમ એવી રીતે. મારા સાહેબ પણ એવા હતા. એનો એક સંકલ્પ હતો કે કમસે કમ એકાદ જણને પણ રોજ પ્રતિબોધ પમાડો, એટલે કે ધર્મમાં જોડવો. એકાદ પણ સારો નિયમ એમાં એને જોડવો. કારણ ભિક્ષા અપાય એટલો તો એવી શક્તિ નહોતી નંદીશણ મહામુનિની જેમ, પણ છેવટે થોડે ઘણે અંશે પણ ધર્મમાં એને આગળ વધારવો. એટલે એમણે જોયું કે આ શિષ્ટાચાર આટલો કરે છે, નહીં તો એમ ઉપેક્ષા કરીને આગળ ચાલ્યા જાય. એને બદલે હાથ છોડ્યા, મસ્તક નમાયું, મસ્તનાની કરી સુખસાતા પૂછી. એટલે યોગ્ય જીવ હોય તો એની પ્રેરણા કરીએ તો જલ્દી સારો રિઝલ્ટ આવે. એટલે મારા સાહેબ કેમ ભાગશાળી બહુ આનંદમાં દેખાવ તો શું વાત છે સાહેબ? આનંદ કેમ ન હોય? જિંદગીમાં પહેલી વાર આવી લાખેની યાત્રા અને દાદાને ભેટવાનો પૂજા સેવા ભક્તિનો લાભ મળ્યો. આનંદ કેમ ન હોય? બહુ સારું ભાગ્યશાળી. જરા કહેશો કે ભગવાનના ચરણોમાં તમે અર્પણ શું કર્યું? એટલે એમને જે પેંડા લાડુ કે નૈવેદ્ય અને જે કઈ ફળ વગેરે મૂક્યા છે એની વાત કરી. મહારાજ સાહેબ એ તો બધું બહારની વસ્તુ થઈ, તમારી અંદરનું શું મૂક્યું એ તો કહો જરા. મારા અંદરનું તો અંદરમાં તો શું હાર્ટ છે, કલેજા છે, ફેફસા છે, શું મુકાય? અંદરનું કેવી રીતે મુકાય? બરો કેવી રીતે મુકાય? અંદરનું શું મૂકવાનું? તમે બહુ સમજ્યું છો, બહુ તમે સમજ્યું છો. હા, મારે સાહેબ જો ભાગ્ય છે આપણે બધા જ છદમસ્ત છીએ. છદમસ્ત અવસ્થાને કારણે અનાદિકાળના સંસ્કારો વસાત આપણા દરેકમાં ઓછી વચ્ચે અંશે દોષો તો હોય. કોઈમાં ક્રોધ વધારે, કોઈમાં અહંકાર વધારે, કોઈમાં માયા કપટ વધારે, કોઈમાં લોભ વધારે, કોઈમાં ઈર્ષ્યા વધારે, કોઈમાં સ્વાર્થ વધારે. ઓછી વચ્ચે અંશે આ બધા દોષોથી આપણે બધા ઘેરાયેલા છીએ. એમાંથી કોઈ એકાદ દોષ પણ જો તમે ભગવાનના ચરણોમાં અર્પણ કરો, એટલે કે એ દોષનું ફરી સેવન ન કરાય એને માટે કંઈ દ્રઢ સંકલ્પ કરો, પ્રાર્થના કરો. અને જો એમાં ભૂલચૂક થાય તો કંઈ પોતાની જાત માટે પ્રાયશ્ચિત દંડ નથી કરવાનો. આવું કંઈ કરો તો તમારી યાત્રા ખરેખર સફળ અને સાર્થક થાય. ખાલી અદભુત યાત્રા સફળ બોલવાથી સફળ થઈ જવાય નહીં. મારા સાહેબ, અને સાચી વાત હું આપની આગળ ખોટું નહીં બોલું, મારામાં ઘણા દોષો છે.
પણ સૌથી મોટો દોષ તો મારા સાહેબ મને કયો પજવે છે? ક્રોધ, બહુ આ ગુસ્સો બહુ આવી જાય છે. હા, હું પોતે સમજુ છું ગુસ્સો ન કરવો જોઈએ, કારણ કે હું જ દુઃખી છું ક્રોધ કરીને. એ બધાને અડખામણો બનું છું અને પ્રેશર વધી જાય છે, એસિડિટી થવા લાગી જાય છે. તારી તો એટલો ગુસ્સો આવી કે થશે કે આના હાર્ટ ફેલ નથી જતો સારું. તેમ છતાં ઘણી એવા પ્રયત્નો કર્યા, સંકલ્પો કર્યા કે હવે પૂરો ગુસ્સો નથી જ કરવો, પણ કોણ જાણે શું એવા ક્રોધના સંસ્કાર જામ થઈ ગયા છે. એક ક્ષણ સંકલ્પ કરી, બીજી ક્ષણે જરા કઈ નિમિત્ત મળે અને વળી તરત પાછો ગુસ્સો આવ્યા વિના રહેતો નથી મારા સાહેબ. મને લાગે છે કે આ ક્રોધ તો હવે કોણ જાણે મને કઈ નરકમાં લઈ જશે, મારી સાથે ચાલશે. આ ભાવમાં તો હવે એનો નિકાલ થઈ શકે કે મને તો શક્ય જણાવતું જ નથી. મારા સાહેબે કહ્યું, જો ભાગ્યશાળી, અંગ્રેજીમાં કહેવત છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. તારા માથાના માનવી માટે અશક્ય કશું જ નથી. ઇમ્પોસિબલ ઇઝ ધ વર્ડ found in the dictionary of, બોલો કંજીભાઈ, વલ્લભજીભાઈ, કિશોરભાઈ, બોલો માવજીભાઈ. I am possible. બોલો. Impossible is the word found in the dictionary of, don't know? You also? Dictionary of heart? Powers. બોલી રહ્યા છે જો ઇન્ટર કોમર્સ વાળા મહારાજ બોલે છે. Dictionary is the found in the word found in the dictionary of power. Power એટલે કાયર, બાયલા, બીકણ, દરપો. એની ડાયરીમાં અશક્ય વાત બહુ, આમાં આપણું કામ નહીં, આ તો અશક્ય છે, આ તો બહુ અઘરું છે. આવા શબ્દો કોણ બોલે? કાયર હોય બોલે. પ્રભુનો માર્ગ છે સુરાનો નહીં, કાયરનું કામ જો ને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જો ને. નેપોલિયન બોનાપાર્ટ માટે કહેવાય છે ઇમ્પોસિબલ વર્ડ હતો જ એના ડિક્શનરીમાં, અશક્ય. અને કોઈ બોલે તો એની બરાબર ખેર લઈ લે. તો શું વાત છે? નથિંગ, મારા સાહેબ કે છે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ફોર મેન. ભલે તમે અત્યાર સુધીમાં અનેક વાર સંકલ્પ કર્યા ક્રોધ ન કરવાના, અને છતાંય સફળ ન થયા, પણ આ ભૂમિ એવી છે શત્રુંજય, કાંકરે સિદ્ધ્યા, અનંત આત્માઓ જ્યાં સર્વ દોષોનો ક્ષય કરીને કેવળ જ્ઞાન પામી મોક્ષમાં પધાર્યા છે. અને ત્યાં આદિનાથ દાદા અલબેલા આદિનાથ ભગવાન બિરાજમાન છે. એ દાદાનો અદભુત પ્રભાવ છે. એ દાદાની જયારે અંજન સલાકા પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ વખતે 7 વખત ભગવાને આ શ્વાસ લીધો. હજારો આત્માઓ હાજર રહેનારા એમને જોયું. 7 વખત વિદ્યા મંદન સૂર્ય આચાર્ય ભગવાન એ પણ એવા ઉત્તમ મહાત્મા હતા. અમે એકલા એ ન કરી અંજન સલાકા, બધા આચાર્ય ભગવંતો ત્યાં હતા, બધાને નિમંત્રણ આપ્યું, બધાએ સાથે મળીને કર્યો. અને ક્યાંય પોતાનું નામ તકતીમાં પ્રતિમામાં ક્યાંય લખવા નથી દીધું. આવા મહાનિષ્ઠુરી આચાર્ય ભગવાન એમને અંજન સલાકા કરી પ્રાણ પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા થઈ. 7 વખત ભગવાને શ્વાસોશ્વાસ લીધા. આ દાદા પાસે આ ભૂમિમાં તમે સાચા હૃદયથી જે સંકલ્પ કરશો અને પ્રાર્થના કરશો, અચૂક તમને સફળતા મળશે. એટલું જ એમ કહી વળી જ્યારે ક્રોધના નિમિત્ત મળે ત્યારે કઈ રીતે શાંત રહી શકાય એને માટેની પેલી ટેકનિક બતાવી. કઈ ટેકનિક? ઓલવેઝ બી પોઝિટિવ, ઓલવેઝ થિંક પોઝિટિવલી. હંમેશા સકારાત્મક વિચારણા કરવી, ક્યારેય પણ નેગેટિવ નકારાત્મક વિચારણા કરવી. કોઈ પણ જીવ માટે, કોઈ પણ પ્રસંગ માટે કંઈ પણ બને. અનાદિકાળથી આપણી તો આવડી કુટેવ છે એવી કે તરત આપણે નકારાત્મક જલ્દી વિચારી લઈએ, બરોબર? સારું સવડું બહુ ઓછું વિચારીએ. પણ હવેથી તમે ટેવ પાડો એમ કહીને પછી એમણે 1-2 એવા દાખલાઓ આપ્યા કે જો આ પ્રસંગમાં આ મહાત્માએ કેવી રીતે સકારાત્મક વિચારણા કરી. ધગધગતા ખેરના અંગારા સોબી સસરા એ માથા ઉપર ધર્યા
એ વખતે કયા મહામુનિવર? ગજસુકુમાર મહામુનિવરે શું વિચાર્યું? આપણે હોય તો જગ્યાએ અને લાખમાં ભાગનું પણ કંઈક થાય તો કેવા આકુડ વ્યાકુડ આવેશમાં આવી જઈએ. એને પેલું શું વિચાર્યું અમને ખબર છે? હા, ઓહો, આ મારા ઉપકારી કેટલા ઉપકારી બોલો. બીજા કોઈ સસરા હોય તો 5-50 રૂપિયાની પાઘડી બંધાવે, આમે તો મને મોક્ષની પાઘડી બંધાવી. ભીની માટીની આમ પાળ બનાવી ને પછી એમાં અંગારા ધર્યા, તેથી કોઈ પણ અંગારો નીચે ન પડી જાય, બધું માથા ઉપર જ રહે. તો એ પાળને એમણે પાઘડી તરીકે સસરાજી મને પાઘડી બંધાવી મોક્ષની, એટલા મારા ઉપકારી. આ રીતે એમને પોઝિટિવ વિચાર્યું. બોલો, ભલે આપણા માટે એવા કોઈ પ્રશ્ન એટલા બધા તો આવતા નથી, સાવ સામાન્ય સામાન્ય નાની નાની છુલ્લક વાતોમાં પણ આપણે જો આવેશમાં આવી જતા હોઈએ, પણ હવેથી આ રીતે પોઝિટિવ વિચારવાનું. મહેતારાજ મહામુનિવર પણ યાદ આવે. માસકવણના પારણે પેલા સોનીડાએ ચોર તરીકેનો આરોપ મૂક્યો કે મારા જવલા ચણી ખાઈ તે છુપાવ્યા છે, ક્યાં લાવ મારા જવલા, નહીં તો જવા નહીં દઉં. કોઈ મુનિવર તો શાંત ઉભા છે, એને વધારે શંકા થાય છે, ઘણું કોચાય ના તો જ ખે. અને ગમ ધકતા તાપમાં ઘરના આંગણાની વચ્ચે ખુલ્લા આકાશમાં પાણીથી ભીંજાવેલી ચામડાની રસ્સી કે વાધર આખા શરીરે મુશ્કેલ ટાટ બાંધી અને પાણી સુકાય એને કારણે વધારે મજબૂત બને, વિષ આવે એકદમ અને ફટફટ ફૂટે, હાડ કાંચીને તટ તટ તૂટે. ચા સોમીડે પરિસહ ડિયો પણ મુનિએ રાખ્યો મન ઠામ. છેલ્લી વાત છે આ કઈ? આંખના ડોળા બહાર નીકળી આવ્યા, હાડકામ તડતડ તૂટી રહ્યા છે. તો માસકમના પાડે માસકમણ કરનારા મહામુનિવર હતા, લોહી માસ તો ઘણા ઓછા થઈ ગયા હતા. છતાંય પણ સોનીડે પરિસહ ડિયોજી. પછી આગળ શું છે રાનજી વાત સજાયમાં? બોલો બોલો બહેનો. મુનિએ રાખ્યો મન ઠામ. મહેતારાજ મહામુનિએ આવા પ્રસંગમાં પણ પોતાના મનને ઠેકાણે રાખ્યો. ગુસ્સો, આવેશ, ક્રોધ કશું ન કર્યું, આર્ત ધ્યાન પણ ન કર્યું હોય મા બાપ રે મરી ગયો બચાવો, દોડો દોડો દોડો, કશું જ નહીં. પૂર્વના આ મહામુનિઓ ગજસુકુમાર વગેરેને એમણે યાદ કર્યા. 500 સાધુઓને ધાણીમાં પીલવામાં આવ્યા, લોહી ક્ષમતા રાખી. ઓહો, આવા પૂર્વના મહામુનિવરોને યાદ કરતા કરતા મુનિએ રાખ્યો મન ઠામ. સોની આત્મ નિંદે આપણો જી, સોની તણો સ્યો દોષ. નક્કી મેં પૂર્વ ભાવમાં આ સોનીના જીવને ઉપર કોઈ ખોટું કલંક ચડાવ્યું હશે, આડ આપ્યું હશે, એને બહુ આમ મલામ ઉત્સર્ગ કર્યો હશે, એનાથી બંધાયેલા કર્મ ઉદયમાં આવ્યા છે. માટે આનો વાંક નથી, વાંક તો મારો પોતાનો કર્મનો. પેલે કર્મ બાંધનાર કોણ પોતે. આ રીતે સ્વદોષ દર્શન જો થાય દરેક પ્રસંગમાં, સ્વદોષ દર્શન અને પર ગુણ દર્શન અથવા પર ઉપકાર દર્શન, બીજાના ગુણ અને ઉપકાર, બસ એને યાદ કરવાના. અને દરેક પ્રસંગમાં પોતાના કર્મનો અને કર્મને બાંધનાર પોતાની જાતનો. કદાચ આ ભાવમાં તો કોક ભાવમાં પણ આપણે સમાજીવને હેરાન પરેશાન કર્યા જ હશે, એનાથી બંધાયેલા કર્મ ઉદયમાં આવ્યા. અને માટે આજે આને મારા પ્રત્યે આવો ભાવ થાય છે. હવે જો વળી પાછો એ બદલો લેવા પ્રયત્ન કરીશ, ક્રોધ કરીશ, વળી પાછા નવા પાપ કર્મ વિચાર થશે અને આના કરતા વધુ ભયંકર દુઃખો દુર્ગતિમાં પણ ભોગવવા પડશે. ઇત્યાદિ વિચારી અને મનને શાંત કરવા પ્રયત્ન કરો. સામા આત્માને કર્મ ક્ષયમાં મને સહાય કરી રહ્યો છે એવું વિચારીને મિત્ર અને ઉપકારી તરીકે વિચારવો. ભલે અશક્ય તમને લાગશે કે એમ કેમ વિચારાય, પણ જો આપણે શાંત થવું હશે, જલ્દી સર્વ દુઃખોથી મુક્ત થવું હશે, તો આ પોઝિટિવ થિંકિંગ કેળવે જ છૂટવો છે. નહીં તો આના કરતા વધુ ભયંકર રૂપો કર્મ સત્તા કેવી છે ખબર? અનાળી કોટ જેવી છે, અનાળી કોટ. હા,
તમે રડો કે ફરિયાદ કરો કે સામે કાયદો હાથમાં લઈને તમે એને પ્રયત્ન કરો મારવા માટે તો તમને ડબલ કે અનેક ગણી સજા થાય. વ્યવહારની અંદર પણ તમને કોઈ હેરાન પરેશાન કરતું હોય અને તમે એનો સામનો કરવા જાઓ તો તમે પણ દોષના ભાગીદાર બનો. કોર્ટ શું કે છે, તમારે FIR નોંધાવી હતી ફરિયાદ ત્યાં પોલીસ ચોકીમાં, તમે કેમ કાયદો હાથમાં લીધો, માટે તમે પણ ગુનેગાર. તો કુદરતની કર્મ સત્તા એના કરતા જબરી છે અનાળી કોર્ટ. તમે અહીંયા તો તમારે પોલીસ ચોકીમાં ફરિયાદ કરવાની છૂટ છે, ત્યાં તો ક્યાંય ફરિયાદ કરવાનો છૂટ જ નથી. ફરિયાદ કરશો અથવા એમાં રડશો, આર્તધ્યાન કરશો તો પણ તમે વધારે શિક્ષાને પાત્ર બનશો. ચૂપચાપ સહન કરો બા, બીજી વાત નહીં, કારણ કે તમે જ બાંધેલા કર્મ છે, માટે ક્ષમતાથી સહન કરો બા, તો તમારો હિસાબ ચૂકતે જલ્દી થઈ જશે. જેલની અંદર પણ જે કેદીનો વ્યવહાર સારો હોય, તોફાન ન કરતો હોય, હળીમળીને રહેતો હોય, પોતાને ફાળે આવેલું કામ ડ્યુટી બરાબર બજાવતો હોય, તો પછી એની સજામાં ઘટાડો પણ થઈ શકે નહીં. બરોબર કે નહીં? એવી રીતે આપણે પોતે બાંધેલા પાપ કર્મ ઉદયમાં આવે ત્યારે જે પણ પ્રતિકૂળતાઓ આવી હોય, શારીરિક કોઈ મોટી બીમારીઓ આવી હોય, કે ઘરનો કોઈ પરિવારનો સભ્ય આડો ફાટતો હોય, પડોશી કોઈ એવો માથાભારે મળી ગયો હોય, જે પણ હોય તે ક્ષમતાપૂર્વક પોઝિટિવ થિંકિંગ કરીને એને પણ કર્મક્ષયમાં સહાયક અને ઉપકારી માનીને પોતાનો જ કોઈક જન્મનો વાંક વિચારી કરીને જો ક્ષમતાપૂર્વક પસાર થવામાં આવે તો જલ્દી એનો છેડો આવે અને એમાં પણ સ્વામી વ્યક્તિને સારા ભાવો આવે, જલ્દી સદબુદ્ધિ મળે. એ માટે 4 મંત્રાક્ષરો તમને અંગ્રેજીમાં ઘૂંટાવ્યા હતા, યાદ છે કે ભૂલી ગયા? બોલો પ્રેમજીભાઈ, પહેલો મંત્ર કયો હતો? સારું, ભલે. ઘણાને કીધું હશે શરૂઆતમાં, જોવાની હશે ને ત્યારે, જોવાની ત્યારે, એટલે એ યાદ રહી ગયું છે. ભલે, વાંધો નહીં. ચાલો હવે પહેલું તમે નહીં બોલતા, શ્રાવકોને સાંસ આપો. બોલો ભાઈ, બોલો. તમે કેમ હમણાં બિલકુલ ચૂપ થઈ, આપણે પ્રશ્ન પૂછતા નથી. બોલો ભાવેશભાઈ. આઈ એમ વેરી સોરી. બોલો. હું ખૂબ દિલગીર છું. એ ભાઈ શેની માફી માંગી રહ્યા છો? કોક ભાવમાં 5, 15, 25 ભાવ પહેલા મેં તમને હેરાનગતિ છે પણ કરી હોય ને, ભલે અત્યારે એક્ઝેક્ટ જાણતો નથી, પણ આ રિઝલ્ટ ઉપરથી હું જાણીશું કે નક્કી મેં તમને હેરાન કર્યા જ હશે, માટે તમને મારા પ્રત્યે આવો ભાવ થાય છે. તમારો વાંક નથી. તો આગલા ભાવોમાં જે અપરાધ મેં કર્યો હોય તમારા પ્રત્યે, એના માટે હું આઈ એમ વેરી સોરી. પ્લીઝ ફોરગીવ મી. મહેરબાની કરી મને માફ કરો. બરોબર? ઓલા અપરાધ માટે આ ભાવમાં કર્યા જ હોય, એક હાથે તાળી પડતી નથી હોતી, પણ છતાં જાણતા અજાણતા જે આ ભાવમાં અને ભાવાંતરમાં મેં અપરાધ કર્યા હોય એ બદલ હું તમારી માફી પ્લીઝ ફોરગીવ મી. મહેરબાની કરી મને માફ કરો, મારા ગુનાઓ માફ કરો. એમ સાચા હૃદયથી માફી માંગવા પ્રયત્ન કરવા. શરૂઆતમાં એવા ભાવ ન પણ આવે ક્ષમાપણા માટે, તો પણ એક વ્યવહારથી પણ તમે બોલો, મનમાં ઘૂંટો, ધીરે ધીરે પછી હૃદયથી આ ભાવ થશે. પછી ત્રીજો વાક્ય શું હતો? થેન્ક યુ વેરી મચ. એટલે તમારો ખૂબ ખૂબ આભાર. શેનો આભાર ભાઈ? કે તમે માફી આપી, એમ સમજી લેવાનું. આપણે ભાવથી માફી માંગીએ છીએ ને, પછી ઓલા માફી આપી હોય એમ સમજી લેવાનું. આપણા હૃદયના ભાવ સાચા હોય એટલે એ બદલ ખૂબ આભાર માનીએ. તો કદાચ આપી ઓછી વતી આપતા હોય તો સરખી આપવાનો ભાવ થઈ જાય. આપણા ભાવોનું વાઇબ્રેશન આખા 14 રાજલોકમાં ફરી વળે છે. દુનિયાના કોઈ પણ ખૂણે કોઈ વ્યક્તિ રહેલો હોય એના પ્રત્યે અહીંથી એને યાદ કરીને માફી માંગો. જ્યાં સુધી સામી વ્યક્તિના હૃદય ઉપરની પોઝિટિવ અસર ન થાય અને એ પણ માફી ન માગે અથવા એનો ભાવ પોઝિટિવ ન બને આપણા પ્રત્યે, ત્યાં સુધી દરરોજ બની શકે તો સવાર સાંજ 2 ટાઈમ, એ 3 ટાઈમ દેરાસરમાં ભગવાનની સાક્ષીએ પણ, રાત્રે સૂતા પહેલા પણ, સવારે ઉઠીને પણ, અને વચ્ચે વચ્ચે પણ જ્યારે યાદ આવે ને અને બોલો ત્યારે આ કરવાનું. આઈ એમ વેરી સોરી.
પ્લીઝ ફોરગીવ મી. થેન્ક યુ વેરી મચ. તમારો ખૂબ ખૂબ આભાર. અને આઈ લવ યુ. હું તમને ચાહું છું. આ વાક્ય કોને ન ગમે? જરૂરી નથી કે વિજાતીને કહો તો જ ગમે. આ લવ શબ્દ વગોવાઈ ગયો છે. આ તો પ્રેમ છે, આત્માનો વિશિષ્ટ ગુણ છે, પરમાત્માનો ગુણ છે, શુદ્ધ આત્માનો ગુણ છે. જગતના જીવ માત્ર પ્રત્યે હરિન પરમાત્મા વિતરાગ હોય, પ્રેમ રહિત ન હોય. પ્રેમ દિવ્ય કોટીનો હોય, લૌકિક ન હોય, આપણે સમજી ન શકીએ એવા પ્રકારનો અદભુત પ્રેમ જીવ માત્ર પ્રત્યે હોય. એટલે આઈ લવ યુ તો બધાને ગમે. તો એ સામા જીવ પ્રત્યેને યાદ કરી અને અંતરથી બોલો આઈ લવ યુ. તો ધીરે ધીરે એના ઉપર ચોક્કસ અસર થશે. તમે ઘરે બેઠા ભલે બોલ્યા કરો, શરૂઆતમાં તમારા ઉપર છેલ્લા ભાવ હશે, પછી ધીરે ધીરે ભાવ તમારા દીપ થતા ઊંડા જતા જશે, શુદ્ધ બનતા જશે. તેમ જલ્દી સામી વ્યક્તિ ઉપર એની અસર થશે. યાદ રહેશે 4 વાક્ય. આઈ એમ વેરી સોરી, પ્લીઝ ફોરગીવ મી, થેન્ક યુ વેરી મચ, આઈ લવ યુ. તો આ રીતે પોઝિટિવ થિંકિંગ કેમ કરવું? પેલા મારા સાહેબ ભલે કઈ આ 4 શબ્દો નહીં ગોખાયા હોય, પણ દાખલો આપ્યો, બીજા દાખલા આપ્યા હશે એકનાથ વગેરેના. અત્યારે સમય થઈ રહ્યો છે એટલે હવે એ તો નથી, પણ એકંદરે મારા સાથે સુંદર રીતે સમજાવી દો. અને શેઠ પાછા રિટર્ન બેક ટુ દાદા. હા, પાછા દાદા પાસે ગયા, અડધી રસ્તેથી પાછા ફરીને અને દાદાના ચરણે એકદમ ભાવ વિભોર બનીને પ્રાર્થના કરી, હે ભગવાન, આપણી પાસે પહેલી વાર આવ્યો છું, કદાચ પહેલી ને કદાચ છેલ્લી વાર હોઈ શકે. ઘડી કયા યાત્રા થતી નથી, તો મહેરબાની કરો, એવી મારા ઉપર કૃપા વર્ષાવો. આ ક્રોધ કશા એનાથી હું ત્રાસી ગયો છું, અને હવે આપના ચરણે આ નૈવેદ્ય રૂપે હું અર્પણ કરું છું મારા ક્રોધને. હા, એમાં જો ભૂલ ચૂક થશે ને, કોઈનો આપણે ગુસ્સેથી બોલી જવાય કે હાથ ઉપડી જાય, કંઈ પણ એવું થાય, તો હું બીજા દિવસે શું કરીશ? 24 ઉપવાસ. નરેન્દ્રભાઈ જો 24 ઉપવાસ કરે, અર્થથી સમીભાગ વ્રત માટે. બીજે દિવસે એકાશનો આંબીલ, અને એમાં મારા સાહેબ વરે એટલી ચીજો વાપરવાની આંબીલમાં. 6 આવા 24 ઉપવાસ સાથે અતિ સમીભાગની ભાવના છે, ખૂબ ખૂબ અનુમોદનીય છે. તો એમણે પણ 24 ઉપવાસથી સંકલ્પ કર્યો. ભાવના, આ દોષ જેટલો ખટકે ને, તમને કેન્સરની ગાંઠની ભયંકર પીડા હોય ત્યારે તમે ડોક્ટર શું કહો? ડોક્ટર હોમિયોપેથીની મીઠી ગોળી આપજો. ભલા આ કડવી ગોળી મને નહીં ફાવે એમ કહો. ડોક્ટર ઇન્જેક્શન મને નહીં આપતા. ભલા ઇન્જેક્શન માંથી એમ કહો કે શું કહો? જે કરવું હોય ઓપરેશન કરો, વાટકાપ જે કરવું હોય કરો, પણ મહેરબાની કરી મારી આ પીડા મટાડી દો. 100 વાતની એક વાત, બરોબર ને? જલ્દી રોગ મુક્ત બનવું હોય તો કડકમાં કડક, કડવીમાં કડવી દવા કે ઓપરેશન માટે તૈયાર થઈ જાઓ. એમાં ક્રોધ જેટલો ખટકતો હશે તમને તીવ્રપણે, એના નુકસાનો સમજાશે. આભોમાં બધી ઠેકાણે અડખામણા બનીએ, અપ્રિય બનીએ. ભલે આપણને ક્યારેક લાગે કે આ ક્રોધ કર્યો એટલે પેલો ચૂપ થઈ ગયો, શાંત થઈ ગયો, પણ મનમાં ધૂંધવાતો હોય, એ મોકો મળે એની રાહ જોતો હોય. હા, ઘણી વાર નોકર ઉપર બહુ ગુસ્સે થાય ને છે. હા, દીકરી 100 સુનાર કી ઓર 1 લુહાર કી, 100 સાસુની ને 1 વહુ છે, કઈ 100 વહુ. હા, એવું કઈ છે. એટલે એ રીતે થઈ જાય. પછી લાગ આવે તો પતાવી નાખે છે જ નહીં, ક્યારેક બધું લઈ કરીને રફુચક્ર થઈ જાય. એટલે ક્રોધથી ક્યારે પણ વેરથી વેર સમે નહીં જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગરયો શિરનામી. મહાભયંકર એ માર્ગમાં વિચરે મહાવીર સ્વામી. તો આ રીતે પ્રેમથી પ્રેમ વધે જીવનમાં. પ્રેમથી ગમે એવો ખુંખાર વિકરાળ કોઈ પશુ વાઘ સિંહ વગેરે હોય એ પણ વશ થઈ જાય. અને ગુસ્સો કરશો તમારો દીકરો એ સન નહીં કરે, દીકરી છે કોઈને ન ગમે. આપણને પોતાને ગમે છે કોઈ ગુસ્સે, આપણી ભૂલ થઈ જાય મોટી કોઈ, તો આપણી શું અપેક્ષા હોય કે પ્રેમથી કહે તો સારું. તો કિંમતી વસ્તુ, મોટું ઝુમ્મર કિંમતી તમારા હાથે તૂટી ગયો, અને તમારા
ઘરના વલી ઠપકો આપે જાય ગુસ્સે તું ગમે થાય મનમાં આવે થાય એમાં શું છે તમારાથી તૂટી જાય ત્યારે પ્રેમથી કેવું છે હળવેથી કેવું એમાં તો ગુસ્સો શું કરવાનો આપણને પ્રેમ અપેક્ષા રહે કે કોઈને પણ ક્રોધ ગુસ્સો ગમતો નથી પ્રેમ બધાને ગમે છે તો હંમેશા ટેવ પાડી પ્રેમથી સાચી વાત પણ પ્રેમથી કહેવાની સત્યમ બ્રુયા પ્રિયમ બ્રુયા સાચી વાત પણ પ્રિય લાગે એમ કહેવાની ન બ્રુયા સત્યમ અપ્રિયમ સાચી વાત પણ સામી વ્યક્તિને અપ્રિય લાગે એમ નહીં કહેવાની કેટલાક શું માનતા હોય આમ તો સચ્ચી ગાલ ચો ધોવા માઠું લાગે ભલે લાગે પણ આ વિચારણા ભગવાનને માન્ય નથી સાચી વાત પણ પ્રેમથી કહો સોનાની લગડી ધબધબતી લાલ ચોળ કરી તમને આપી હાથમાં સીધો હાથમાં લઈ દો લેશો પછી ક્રોધથી સાચી ને સારી વાત પણ આપણી મારી જાય સફળ ન થાય અને પછી આપણને વધુ ગુસ્સો કરે એટલો ચાંટો તોય મને નાખો ઓર વધુ ગુસ્સો આવે એનું પરિણામ પછી એકદમ ખતરનાક આવે એટલા માટે ક્રોધથી થતા આ ભાવના નુકસાન તબિયત બગડે એટેક આવે પ્રેશર વધી જાય એસિડિટી થાય વગેરે વગેરે અને પરલોકમાં પછી નાગ બનવું પડે વીંછી બનવું પડે મચ્છર બનવું પડે નરકમાં જવું પડે આ પરલોકના દુર્ગતિની પરંપરા આ બધો વિચાર કરી શાંત ચિત્તે અને સંકલ્પ કરીએ કે હવેથી અમારે ગુસ્સો નથી જ કરવો અને ગુસ્સો થઈ જશે તો તખત ઘટના શેઠ કે 24 ઉપવાસ એટલી શક્તિ ન હોય તો 23 ઉપવાસ એ શક્તિ ન હોય તો આંબી એ પણ ન ફાવે તો એકાશનું ન ફાવે તો ધ્યાસનું ન ફાવે તો 2-4 કલાક આહાર પાણીનો ત્યાગ અથવા 2-4 કલાકનું મૌન લઈ લો બરોબર અથવા અમુક ખમાસણા આપી દો ભગવાનને અથવા ઢીચણ દુખતા હોય ખમાસણામાં કમર દુખતી હોય તો સામી વ્યક્તિને 50-100 રૂપિયા આપી દો બોલું કે કેમ ભાઈ છે ને હમણાં તો ગુસ્સો કર્યો તો હમણાં છે ને આ 50-100 રૂપિયા એના જે ગુસ્સો કર્યો ને મેં નક્કી કર્યું નહોતું કરવું થઈ ગયું તો હવે સ્વીકારો તમે હવે મને એવી સદબુદ્ધિ આપો કે બીજી વાર ગુસ્સો ન કરું પ્રેમથી વાત કરી શકું ખરેખર આ પ્રયોગ કરવા જેવો છે રત્નસુંદર સુરી મહારાજની પ્રેરણાથી એક યુવાને આવો સંકલ્પ કર્યો અને પછી શું બન્યું કપડા ઇસ્ત્રી કરવા માટે આપેલા અને કુદરતી કપડું જરાક બળી ગયું ખબર પડી એટલે ગુસ્સો આવી ગયો એકદમ તરત યાદ અરે મેં તો નિયમ લીધો છે 100 રૂપિયા આપ્યા શેના 100 રૂપિયા આ ગુસ્સો કર્યો તેના તો મને રોજ લાભ આપતા આવજો મને આવો પછી રિક્ષા બેઠા હશે આમ નજીકમાં જે હશે તો જાણી પૂછીને વધુ મીટર ચડે એટલા માટે ફેરો ખાઈને ગયો એના ઉપર ગુસ્સો આવી ગયો પછી એને 100 રૂપિયા આપ્યા એને કારણ પૂછ્યું એમ ખુલાસો કર્યો બસ 2-3 પ્રસંગ આવા બન્યા પછી તો એકદમ મનજીભાઈ સમજી ગયા હવે કોઈ ગુસ્સો જલ્દી આવતો જ નથી એટલે આવા પ્રયોગો મહાપુરુષોએ બતાવ્યા છે બરોબર સંકલ્પ કરશું કંઈક આવું સંવત્સરી સુધી સંકલ્પ કરીએ નેટ પ્રેક્ટિસ રૂપે સંવત્સરી આવે ત્યાં સુધી પછી દિવાળી આવશે ત્યાં સુધી પછી આવતા ચોમાસા સુધી પછી આખી જિંદગી માટે બરોબર ધીમે ધીમે અત્યારે નેટ પ્રેક્ટિસ સંવત્સરી સુધી નહીં લાગ આવે તો પરીક્ષણ ગુસ્સો આવી જાય ક્યારેક હા તમે તમારું આસન બિછાવેલું હોય બારી પાસે બરાબર પ્રતિક્રમણ માટે પક્ષી પ્રતિક્રમણ હોય સમય પ્રતિક્રમણ હોય અને કોઈ બાપા આવ્યા એમને જરા અનુકૂળતા પ્રમાણે તમારું આસન થોડું આમ આગળ ખસેડીને પોતાનું આસન બિછાવ્યું પછી રાગ આવે તો ત્યાં ગુસ્સો આવી જાય સંવત્સરીમાં ઉપાસમાં પણ એટલે કમસે કમ સંવત્સરી સુધી તો બરોબર ને હેમંતભાઈ ઘણા દિવસે તમે આવ્યા છો આજે મુંબઈથી હો હેમંતભાઈ રસિકભાઈ હા બહુ સરસ અને ત્યાં બે ગજાણી કે કોઠી છે વાળો અહીંયા હે અચ્છા ભલે કેટલા ઘંટા સવારે આખો જાણે તો પછી ગરમ રહે ને સારો ભાવ વચ્ચે સારો તરત સોઈમાં ડોઈ પડી છે વીજળીના ચમકારે મોતીડા પરોવે પાનબાઈ પછી તો અંધારા થશે આવું જયારે સારા દૃષ્ટાંત સાંભળતા હોઈએ આવી પ્રેરણા થતી હોય એ વખતે સ્વાભાવિક મનમાં ભાવ સારા જાગે એટલે તરત સોયમાં દોરો એટલે પ્રતિજ્ઞા લઈને ગાંઠ વાળી દેવાની એટલે પછી છટકે નહીં ખોવાય નહીં બરોબર કરશું ને અત્યારે સંવત્સરી સુધી અત્યારે તો મિનિમમ ગુસ્સો નહીં કરીએ છતાં બોલાવી જાય મનમાં આવી જાય કદાચ ક્ષણવાર માટે તો માફ છે પણ એ વધુ વાર ટકવા નહીં દેવાનું પાછું બરોબર મનમાં ગુસ્સો આવી જાય ક્ષણવાર માટે કારણ કે અનાદિકાળની ટેવ છે કુટેવ પણ એ મનમાં ઉત્પન્ન થયેલો ક્રોધ
એ જો વાણી દ્વારા વ્યક્ત થઈ જાય, ક્યાંક હાથ બાથ ઉપડી જાય કોકના ઉપર, તો પછી એના પ્રાયશ્ચિત તરીકે શું કરવાનું? તમને આટલા ઓપ્શન આપ્યા બાયોકેમિકમાં. શું 12 દવા, માત્ર 12 જ દવાઓ હોય. કોઈ પણ દવા, કોઈ પણ રોગ હોય ને એ 12 માંથી કોઈક ને કોઈક દવા અથવા બેનું મિશ્રણ કરીને થતું ઉપચાર થતા હોય. એવી રીતે તમને આટલા ઓપ્શન આપ્યા. જોવિયારોપાસ, જાંબીલ, 1-8નું, 2નું, 2-4 કલાકનો આહાર ત્યાગ, 2-4 કલાકનું માઉન્ટ, 5-25 ખમાટના, 100 રૂપિયા, 50 રૂપિયા સામી દેરાસરના ભંડારમાં, અથવા ભંડાર કરતા પણ સામી વ્યક્તિને આપવા વધુ કામ કરશે. બરોબર? આટલા ઓપ્શન છે. એમાં તમારે જે, અને હજી તમને સસ્તું જોઈતું હોય તો 12 નવકાર, સાવ સહેલામાં સહેલું. એમાં તમારો રોગ મટતા થોડી વાર લાગશે. જલ્દી મટે એમ ઈચ્છતા હો તો આ ઉપવાસ આંબીલ 1-8ના જેવું કંઈ કરજો નથી. અને બહુ ખટકતું ન હોય તો પછી તમારી મરજી 108 નવકાર, અથવા છેવટે ઓછામાં ઓછા 12 નવકાર. દિવસમાં ઘડી ક્રોધ આવ્યો, જેટલી વાર ક્રોધ આવ્યો એટલી વાર 12 નવકાર ભાવથી ગણવાના. ભગવાને પ્રાર્થના કરવાની કે ભગવાન આપની સાક્ષીએ સંકલ્પ કર્યો હતો પણ ચૂકી ગયો. ભગવાન હવે એવી મને સદબુદ્ધિ આપો કે આના કરતા આખરું કોઈ નિમિત્ત આવે તો પણ હું શાંત રહી શકું, પ્રેમથી વાતચીત કરી શકું. પ્રભુ કેમ છો? પ્રભુ માફ કરજો, ભલા તમને જરા મોટે અવાજ કહેવાય ગયો એમ થોડી વાર પછી કહી દેવાનું. અરે ગુસ્સો બી થઈ ગયો હોય ને તો પછી 1 કલાક 2 કલાક પછી પ્રભુ માફ કરજો, ભલા અમારાથી ગુસ્સો થઈ ગયો એમ કરીને પ્રભુ શબ્દથી સંબોધીને માફી માંગી લેવાની. બરોબર? પ્રેમથી હાથ જોડશું ઉભા થઈને. ચાલો, જેમને આ સંકલ્પ કરવો હોય સંવત્સરી સુધી, અમારી પ્રભાવના રોજ તો જુદા જુદા ભાગ્યશાળીઓ તરફથી પ્રભાવના આપવામાં આવતી હોય છે. બરોબર ને? જો સંઘના અગ્રણી લીડર હેમંતભાઈ, કેટલા કામ ચાલતા હોય, કર્મચારી બરાબર કામ કરે ન કરે, વઠવું પડે, તે પણ ઉભા થઈ ગયા છે. જો હા નેરવતા હેમંતભાઈ ઉભા થઈ ગયા. એ માં કેટલા રાજી થઈ નેરવતા. માજી ખેલ પડી હતી મને. નવો સોનોતા મળે પુઠિયા. હા, અને કોઈ કહી જાય નિયમ ઘણી પેલા રેડિયા કોરકણ છે ત્યાં આગળ. નમો હાથ જોડતો એક નવકાર ગણી લો. જે શુભ સંકલ્પ. પુષ્પાબેન કેમ બેઠા છે? પુષ્પાબેન કેમ બેઠા છે? હે ભગવાન. નમો હરિહંતાણ, નમો સિદ્ધાણ, નમો આયર્યાણ, નમો વજાયાણ, નમો સબ્બ સાહુણ લેશો પંચનમોકારો સબ્બ પાવ પણાસણો મંગલાંત સવે સિંહ. પટમાં મોઈ હાથ જોડ્યો. હા, દેવ ગુરુ ધર્મની સાક્ષી ચચંડી ચારાકા ધારણા અભિગ્રહ પચખાઈ ગુરુ પચખાણી અનખના બુગલમ સહસ્રાગણ મહાતાગણ સૌ સમાયતી કરો. ઓ શ્રી રહી. એક કામ કરજો. હા, તમારા જેટલા સભ્યો ઘરના મુંબઈમાં હોય ને, વહુ હોય, દીકરી હોય, દીકરો હોય, જે હોય તે, એમને આજે વહેલી તકે જાણ કરજો. બેટા, આજે વ્યાખ્યાનમાં મેં આ સુખડી લીધી છે. હા, બહુ સારું થયું. આ કે દ્વારિંદા દ્વાર. તો હવે અત્યારે ઘડિયાળ કહે છે કે હવે ઇન્ટરવેલ રાખો અત્યારે. બરોબર? આવતીકાલે આ દ્રષ્ટાંત કેરી ફોરવર્ડ થશે અને બીજું નવું દ્રષ્ટાંત હમ ન સોચે હમે ક્યાં મિલા હૈ. બહુ જોરદાર અદભુત છે. રૂમાલ પણ લાવવાનું ભૂલતા નહીં. હજી આ દ્રષ્ટાંત કે અડધું થયું છે, અડધું બાકી છે. આ તખતગઢના શેઠનું તો વિશેષ અગ્રહ વર્તમાન. અને હવે આપણે ગઈકાલે જે પ્રમાણે જાહેરાત કરી છે રોજ વ્યાખ્યાનની વચ્ચે અથવા ક્યારેક અંતે, 2 વ્યાખ્યાનો તો વચ્ચેમાં, તો અંતે વારા ફરતે એક પછી એક તમારા મહાત્માઓ પશ્ચાનુપૂરી ક્રમથી, નૌકામાં પશ્ચાનુપૂરી હોય ને, પડમમ હોય મંગલાન પશ્ચાનુપૂરી ક્રમથી ગઈકાલે ચિત્તરત્ન મહારાજે બોલો કયું ગીત લેવાયું હતું? કયું હતું ગીત યાદ છે? કેવો? હે એ તો ત્યાં હતું. બરોબર? क्या तन मांझता रे एक दिन मिट्टी में मिल जाना. એવું સરસ મજાનું હતું ને. હવે આજે અમારા જય રત્ન સાગરજી મહારાજ કુદરતી પપ્પા એના પણ આવી ગયા છે સાંભળવા માટે, સંસારી પિતાશ્રી. હા, એ તમને આજે કર્મનો કોયડો અલબેલો એને લગતું દૃષ્ટાંત પછી આવશે આવતીકાલે કે પરમ શિકારી આવે જોઈએ.
અત્યારે આપણે એ કર્મનો કોયડો હાલવેલો ગીત એક લીટી એ બોલશે, એક લીટી હું બોલીશ. શરૂઆત કરો, મોટી મોટી અવાજ. બોલો. તો કર્મનો કોયડો હાલવેલો કે હેજી એને સંભાળવો નથી સહેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. એક માતાના પુત્ર બે એમાં, એક ચતુર એક ઘેલો. એકને માંગતા પાણી ન મળતો, બીજાને દૂધનો રેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. મહાતપસ્વી વીર પ્રભુને પણ ઉપસર્ગ નડેલો. ગોવાળે કાનમાં ખીલા ઠોક્યા ત્યારે નિજનો દોષ ગણેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. ચંદન બાલા રાજકુમારી ધર્મને નેવરેલો. કંચન કાયા એની ચૌટે વેચાણી ત્યારે આત્મ એનો રડેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. અનિક કુમારે દીક્ષા લીધીને બન્યા ગુરુ જાણો છેલો. અરણિક કુમારે દીક્ષા લીધીને બન્યા ગુરુ તાણો ચેલો. હે કામિનીના નયન બાણે સંયમી સંતને વિધેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. કર્મને નથી શરમ કોઈની, ભલે હોય તું ભણેલો. કર્મને નથી શરમ કોઈની, ભલે ને હોય તું ભણેલો. ગુરુજીનું કાર્યું ગુરુજી ભોગવે, ગુરુજીનું કાર્યું ગુરુજી ભોગવે ને ચેલાનું ભોગવે ચેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. માનવ ધનની મૂડી મળી છે, ભર ધર્મનો થેલો. માનવ ભવની મૂડી મળી છે, ભર ધર્મનો થેલો. વિસરી જાને વિભાવ રમણ તો હજીએ સિદ્ધ ને છૂટેલો. કર્મનો કોયડો હાલવેલો, કર્મનો કોયડો હાલવેલો. ધન્યવાદ. નમો અરિહંતાણમ વિનાદ ગૌરાદિ મિચ્છામિ.